ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1ના લેક્ચર નંબર 14માં આજે આપણે ઘન પદાર્થમાં ઉત્પન્ન થતી અપૂર્ણતા એટલે કે ક્ષતિ વિશે વાત કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્ષતિની ઓલ ઓવર કઈ રીતે ભણવાનું છે એની વાત કરી હતી. હું તમને બતાવું તો આપણે ઘન પદાર્થમાં અપૂર્ણતા અને ક્ષતિની વાત કરી હતી. ક્ષતિના મુખ્ય બે પ્રકાર, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. પછી આ જ બિંદુ ક્ષતિને આપણે ત્રણ રીતે વર્ગીકૃત કરી હતી: તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને અશુદ્ધિ ક્ષતિ. તત્વયોગમિતીયમાં બિન આયનીય સંયોજન માટે અને આયનીય સંયોજન માટે. બિન આયનીય સંયોજન માટે એ ક્ષતિને રિક્ત ક્ષતિ કહેવાય. બીજી ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહીશું. આયનીય સંયોજન માટેની આ બે ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિ તરીકે ઓળખીશું. બિન તત્વયોગમિતીયમાં ધાતુ વધારો, ધાતુ ઉણપ ક્ષતિને અશુદ્ધિ ક્ષતિમાં આપણે NaClમાં SrCl2 કે CdCl2 ઉમેરવાની વાત છે એના વિશે વાત કરીએ. તો આપણે આ યાદ રાખવા માટે છે. હવે આની દરેકે દરેક ક્ષતિને આપણે વિગતે અભ્યાસ કરીએ. તો ક્ષતિ ખરેખર છે શું? તો ઘન પદાર્થમાં અપૂર્ણતાને આપણે ક્ષતિ કહીએ તો ક્ષતિ એ મૂળભૂત રીતે ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણીમાં ઉત્પન્ન થતી અનિયમિતતા છે. કે ભાઈ ઘન પદાર્થમાં ઘટક કણો જે રીતે ગોઠવાવા જોઈએ એમાં કંઈક આડું અવડું હોય, એ નિયમિત ન હોય, અનિયમિત હોય, તો આ અનિયમિતતાને આપણે ક્ષતિ તરીકે ઓળખી શકીએ છીએ. આવી ક્ષતિમાં મુખ્ય બે પ્રકાર તરીકે આપણે ભણવાની છે: બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. મુખ્ય બે પ્રકાર તરીકે લેવાની છે: બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. તો બિંદુ ક્ષતિ કોને કહેવાય અને રેખા ક્ષતિ કોને કહેવાય? તો આજે આપણે પહેલા શીખીએ બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિ કોને કહેવાય? તો સ્ફટિકમય પદાર્થના પરમાણુમાં અથવા બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં ઉત્પન્ન થતી અનિયમિતતા અથવા વિચલન છે. કે કોઈ ચોક્કસ બિંદુની આજુબાજુમાં જ જો આદર્શ ગોઠવણીમાં કંઈક અનિયમિતતા ઉત્પન્ન થાય તો આ ક્ષતિને બિંદુ ક્ષતિ કહેવાય. એવી જ રીતે બીજી ક્ષતિ છે રેખા ક્ષતિ. બીજી ક્ષતિનું નામ છે રેખા ક્ષતિ. રેખા ક્ષતિ શું છે? તો રેખા ક્ષતિ એ લેટિસમાં બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં ઉત્પન્ન થતી અનિયમિતતા
અથવા વિચલન છે. આ ક્ષતિમાં આપણે માત્ર બિંદુ ક્ષતિ પૂરતી જ ચર્ચા કરવાની છે. તેથી બિંદુ ક્ષતિને આપણે 3 પ્રકારમાં વર્ગીકૃત કરીશું. અહીંયા ફરીથી હું લખું, આપણે ભણ્યા હતા એ પ્રમાણે કે બિંદુ ક્ષતિ એ આપણે 3 રીતે વર્ગીકૃત કરવાની છે. બિંદુ ક્ષતિના મુખ્ય 3 પ્રકાર છે. સૌથી પહેલું તત્વયોગમિતીય ક્ષતિ, બીજી બિન તત્વયોગમિતીય ક્ષતિ, અને ત્રીજી અશુદ્ધિ ક્ષતિ. તો ક્ષતિના મુખ્ય 3 પ્રકાર છે: તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને અશુદ્ધિ ક્ષતિ. આમાં તત્વયોગમિતીય ક્ષતિ કોને કહેવાય, બિન તત્વયોગમિતીય ક્ષતિ કોને કહેવાય અને અશુદ્ધિ ક્ષતિ કોને કહેવાય, એના વિશે જો આપણે સમજવું હોય તથા બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ વિશે સમજવું હોય તો અહીંયા ધ્યાન રાખીએ. માનો કે એવું વિચારીએ કે એક આ આદર્શ ગોઠવણી છે. અને આ એકમ કોષ છે. એના દરેકના ખૂણા ઉપર ઘટક કણ છે. દરેકના ખૂણા ઉપર ઘટક કણ હાજર છે. તો બધા જ ખૂણા ઉપર જો ઘટક કણ હાજર હોય તો આને આદર્શ ગોઠવણી કહેવાય, એટલે કે ક્ષતિ ધરાવતો નથી. પણ માનો કે એવું વિચારી કે એકાદો અહીંયા વધારાનો ઘટક હાજર છે, એકાદો અહીંયા હાજર છે, અહીંયા એકાદાનું વિસ્થાપન થયેલું છે, અહીંયા એકાદાની જગ્યા ખાલી છે. તો આ બધામાં શું થયું? તો કે એક ગોઠવણીમાં અનિયમિતતા અહીંયા છે, પછી એક અહીંયા છે, પછી એક અહીંયા છે, પછી એક અહીંયા છે. તો અલગ અલગ સ્થાને અને જુદા જુદા પર્ટિક્યુલર સ્થાને છે. તો આ ક્ષતિને આપણે બિંદુ ક્ષતિ કહીશું. આ ક્ષતિને આપણે બિંદુ ક્ષતિ કહીશું. પણ માનો કે એવું વિચારીએ કે આદર્શ ગોઠવણી એના જેવી જ છે, આ રીતે, અને દરેકના ખૂણે ઘટક કણ રહેલા છે. દરેકના ખૂણે ઘટક કણ રહેલા છે અને એક નિયમિત પ્રકારની ક્ષતિ કે વધારાનો એક ઘટક અહીંયા છે, એક 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 અહીંયા છે. તો એક જ પ્રકારની ક્ષતિનું આ હરોળમાં પુનરાવર્તન થયું. સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં ઉત્પન્ન થતી અનિયમિતતા, તો એક જ લાઇનમાં અનિયમિતતા આવી એટલે આ પ્રકારની ક્ષતિને રેખા ક્ષતિ કહીશું. તો બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ સમજ્યા પછી તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય ક્ષતિની વાત કરીએ. તો તત્વયોગમિતીય ક્ષતિ એટલે શું અને બિન તત્વયોગમિતીય ક્ષતિ એટલે શું? તત્વયોગમિતીય ક્ષતિમાં શું કહેવાય? તો ક્ષતિ બાદ તત્વયોગમિતીય પ્રમાણ જળવાઈ રહે. તો એને તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. અને ક્ષતિ બાદ તત્વયોગમિતીય પ્રમાણ ન જળવાય તો એને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. હવે એકદમ સિમ્પલી સમજીએ. માનો કે એક સંયોજનનું અણુસૂત્ર છે A2B3. એનો મતલબ A/B નું પ્રમાણ 2/3 છે. તો
આપણે 100ના ઘટકમાં વિચારીએ તો A 200 હોય તો B 300 હોવા જોઈએ. હવે માનો કે ક્ષતિના કારણે એનું પ્રમાણ ઘટી જાય છે અને બીનું પ્રમાણ વિચારીએ કે ક્ષતિ ઉત્પન્ન થવાથી હવે તત્વયોગમિતીય હોય ને તો 2:3 પ્રમાણ જ ઘટે. માનો કે આના 10 અણુ ઘટ્યા, એવું વિચારીએ કે આના 20 અણુ ઘટ્યા તો આના 30 અણુ ઘટવા જોઈએ. એટલે આ 180 હોય તો આ 270 હોવા જોઈએ. એટલે સૂત્ર વળી પાછું A 180 અને B 270, 90 વડે ભાગો એટલે વળી પાછું A2 ને B3, એટલે કે તત્વયોગમિતીય પ્રમાણ જળવાય છે. પણ બિન તત્વયોગમિતીયમાં શું થાય તો A2 B3 છે એટલે A/B નું પ્રમાણ 2/3 થાય. હવે આપણે 100 ઘટક પ્રમાણે ગુણીએ તો આને 100 ને આ 300. માનો કે આ આદર્શ પ્રણાલી છે, આ આદર્શ છે અને ક્ષતિમાં ઘટક કણ ગેરહાજર છે. હવે ક્ષતિમાં ઘટક કણ ગેરહાજર, I20 ગેરહાજર ને I20 ગેરહાજર, તો આ 180 વધ્યા અને આ 280 વધ્યા. હવે સૂત્ર થશે A 180 અને B 280, 0 0 કાઢીએ એટલે A 18 અને B 28, 2 વડે ભાગો એટલે A 9 અને B 14. તો હવે તત્વયોગમિતીય પ્રમાણ જળવાતું નથી. પહેલાં જે 2/3 હતું એ તત્વયોગમિતીય પ્રમાણ 9/14 થઈ ગયું. તો આ પ્રમાણ જળવાયું નહીં, એટલે આ પ્રકારની ક્ષતિને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહેશું. એવી ક્ષતિ કે જેમાં ઘટક કણોનું પ્રમાણ જળવાતું ન હોય, પહેલાં જે સૂત્ર લીધું એને એની તત્વયોગમિતીય પ્રમાણ કહેવાય. જો આ પ્રમાણ ન જળવાય તો એ બિન તત્વયોગમિતીય ક્ષતિમાં ભણવાનું. અને ક્ષતિ ગમે થાય પણ પ્રમાણ જળવાતું હોય તો એને આપણે તત્વયોગમિતીય ક્ષતિમાં ભણવાનું. એટલે આપણે 2 પ્રકારની ક્ષતિ ભણવાની છે, તત્વયોગમિતીય ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. આ અશુદ્ધિ ક્ષતિ છે ને બિન તત્વયોગમિતીય, આમાં કોઈ તત્વયોગમિતીય પ્રમાણ જળવાય એવું જરૂરી હોતું નથી. એટલે આ બિન તત્વયોગમિતીય ક્ષતિ થઈ. તો પહેલી આપણે ભણશું તત્વયોગમિતીય ક્ષતિ, બીજી આપણે ભણશું બિન તત્વયોગમિતીય ક્ષતિ અને ત્રીજી આપણે ભણશું અશુદ્ધિ ક્ષતિ. ટેક્સ્ટબુકમાં બીજી અશુદ્ધિ આપી છે, ત્રીજી બિન તત્વયોગમિતીય આપી છે, પણ આપણે આ ક્રમ અત્યારે જાળવી રાખીએ. તો સૌથી પહેલી ક્ષતિ ભણવાની છે તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિ એટલે એ પ્રકારની ક્ષતિ જે ઘન પદાર્થની તત્વયોગમિતીયતાને ખલેલ પહોંચાડતી નથી. આ ક્ષતિ એટલે એવી ક્ષતિ જે ઘન પદાર્થની તત્વયોગમિતીયતાને ખલેલ પહોંચાડતી નથી. એટલે કે તત્વયોગમિતીય પ્રમાણ જળવાતું હોય છે. એટલે આપણે સામાન્ય રીતે વિચારીએ તો એવું લખીએ કે તત્વયોગમિતીય પ્રમાણ જળવાય. આ ખાસ યાદ રાખીએ. હવે આ પ્રકારની ક્ષતિને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ કહે છે. આ ક્ષતિને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ કહે છે. તો આ ક્ષતિને આંતર ક્ષતિ અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. આ ક્ષતિના મુખ્ય 2 પ્રકાર છે, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. પણ આ રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ એ બિન આયનીય ઘન માટે છે. આયનીય ઘન માટે આપણે એને શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ માટે ઓળખીશું.
એટલે તત્વયોગમિતીય ક્ષતિના જ આપણે અહીંયા બે પ્રકાર વિચારીએ. સૌથી પહેલો પ્રકાર બિન આયનીય સંયોજન માટે, અને બીજું આયનીય સંયોજન માટે. બિન આયનીય સંયોજન માટે આ ક્ષતિને બે નામથી ઓળખશો. સૌથી પહેલી રિક્ત ક્ષતિ અને બીજી આંતરાલીય ક્ષતિ. અને આયનીય સંયોજન માટે બે ક્ષતિને ઓળખીશું. એક શોર્ટકી ક્ષતિ અને બીજી ફ્રેન્કલ ક્ષતિ. તો આપણે આમ જોવા જઈએ તો તત્વયોગમિતીય ક્ષતિમાં ટોટલ 4 ક્ષતિ ભણવાની છે. રિક્ત, આંતરાલીય, શોર્ટકી અને ફ્રેન્કલ. 4 ક્ષતિ ભણવાની છે. રિક્ત, આંતરાલીય, શોર્ટકી અને ફ્રેન્કલ. હવે આપણે દરેક ક્ષતિને વિગતે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલું ભણીએ આપણે રિક્ત ક્ષતિ. બિન આયનીય સંયોજન માટેની રિક્ત ક્ષતિ. રિક્ત એને ખાલી ભાગની ક્ષતિ કહેવાય. એટલે રિક્ત અથવા તો ખાલી ક્ષતિ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો રિક્ત અથવા ખાલી ક્ષતિ કોને કહેવાય? તો જ્યારે કેટલાક લેટિસ સ્થાન ખાલી હોય, જ્યારે કેટલાક લેટિસ સ્થાન ખાલી હોય ત્યારે ઉત્પન્ન થતી ક્ષતિને રિક્ત ક્ષતિ કહે છે. આ પદાર્થની ઘનતામાં ઘટાડો કરે છે. રિક્ત ક્ષતિના કારણે પદાર્થની ઘનતામાં ઘટાડો જોવા મળે છે. તો રિક્ત ક્ષતિના કારણે પદાર્થની ઘનતામાં ઘટાડો જોવા મળે છે. આ ક્ષતિને આપણે રિક્ત ક્ષતિ ઓળખીએ છીએ. પછી આંતરાલીય ક્ષતિની વાત કરીએ તો આંતરાલીય ક્ષતિ કોને કહેવાય એને સમજીએ, અને પછી હું તમને બેની આકૃતિ આપી દઉં. તો હવે આપણે ભણીએ આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ કોને કહેવાય? જ્યારે કેટલાક ઘટક કણ એટલે કે પરમાણુ, અણુ અથવા આયન જ્યારે કેટલાક ઘટક કણો તરીકે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે છે. કેટલાક ઘટક કણો, પરમાણુ, અણુ કે આયન એ આંતરાલીય સ્થાનમાં હાજર હોય, આંતરાલીય સ્થાન મેળવે ત્યારે જોવા મળતી ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહે છે. આ આંતરાલીય ક્ષતિના કારણે પદાર્થની ઘનતામાં વધારો થાય છે.
પદાર્થની ઘનતામાં વધારો થતો જોવા મળે છે. તો એને કઈ ક્ષતિ કહીશું? આપણે આંતરાલીય ક્ષતિ કહીશું. હવે રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિને આપણે માનો કે કોઈ ઉદાહરણથી સમજાવીએ અથવા તો કોઈ રચનાથી સમજાવીએ. માનો કે આદર્શ ગોઠવણીમાં 1 2 3 4 5 પાછા 1 2 3 4 1 2 3 તો આમાં શું થયું તમે જો. તો આદર્શ ગોઠવણી જે કાંઈ છે એમાં ઘટક કણો બધા જ સ્થાને હોવા જોઈએ. તમે પહેલી લાઈન જુઓ તો 5 છે, બીજી લાઈનમાં 4 જ છે, ત્રીજી લાઈનમાં 4 જ છે ને પછી ચોથી લાઈનમાં 5 છે. તો અહીંયા બે સ્થાને ઘટક કણો હોવા જોઈએ જે જોવા મળતા નથી. એટલે આ ક્ષતિને આપણે રિક્ત ક્ષતિ અથવા ખાલી ક્ષતિ કહીશું. એટલે આ ક્ષતિને આપણે રિક્ત ક્ષતિ અથવા તો ખાલી ક્ષતિ તરીકે ઓળખીશું. પણ આંતરાલીય ક્ષતિમાં શું થાય સમજો. એક 2 3 4 અને 5 1 2 3 4 અને 5 1 2 3 4 5 1 2 3 4 અને 5. તો આ બધી જ જગ્યાએ હોય ને તો આને આદર્શ કહેવાય. આ ગોઠવણી કેવી થઈ ગઈ? આદર્શ. હવે આંતરાલીય ક્ષતિમાં શું થાય? હોવા જોઈએ એટલા તો હોય જ, પણ વધારાના 1-2 સ્થાને વધારાના ઘટક હાજર હોય. તો અહીંયા શું થઈ ગયું? તો આ ઘટક કણ છે એ ન હોવો જોઈએ ખરેખર અહીંયા, છતાંય છે. એટલે એકમ કોષ દીઠ અથવા એકમ કદ દીઠ ઘટકની સંખ્યામાં અહીંયા વધારો થઈ ગયો અને ઘટકની સંખ્યા વધી એટલે ઘનતાનો વધારો થઈ ગયો. અહીંયા શું થયું? તો કે હોવા જોઈએ એના કરતાં ઓછા થયા એટલે સ્થાન ખાલી પડ્યા અને ખાલી પડ્યા એટલે પદાર્થની ઘનતામાં ઘટાડો જોવા મળે છે. તો આ બે ક્ષતિને સમજીએ. આ બિન આયનીય સંયોજન માટેની રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ કહીએ છીએ. હવે આપણે આયનીય સંયોજન માટેની શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિની વાત કરીએ. કે આયનીય સંયોજન માટે બે પ્રકારની ક્ષતિને આપણે ભણવાની છે. ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ આ બંને ક્ષતિ આપણા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. એટલે આ બે ક્ષતિને બહુ જ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી અને ભણીએ. તો સૌથી પહેલા આપણે ફ્રેન્કલ ક્ષતિની વાત કરીએ. ફ્રેન્કલ ક્ષતિ કોને કહેવાય? તો આ ક્ષતિ એ આયનીય ઘન પદાર્થ વડે દર્શાવાય છે અને વધુ નાનો આયન, સામાન્ય રીતે ધન આયન, પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન થયેલ હોય છે ત્યારે તે રિક્ત ક્ષતિ પોતાના સ્થાને ઉદ્ભવે અને નવા સ્થાન ઉપર આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે છે. તો આ ક્ષતિ આયનીય સંયોજન વડે દર્શાવાય છે. આ ક્ષતિ આયનીય ઘનમાં જોવા મળે છે. જ્યારે એકલું પૂછાય તો આ રીતે લખવાનું. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આ બંનેનો તફાવત લખાવીશ જે મોસ્ટ આઈએમપી છે. આ ક્ષતિ આયનીય ઘનમાં જોવા મળે છે
આ ક્ષતિ કઈ રીતે જોવા મળે? તો સામાન્ય રીતે નાના કદનો ધન આયન એ પોતાના સ્થાનમાંથી વિસ્થાપન પામી આંતરાલીય સ્થાનમાં જાય છે. આથી પોતાના સ્થાને રિક્ત ક્ષતિ અને નવા સ્થાને બીજા સ્થાને જ્યાં જાય એ નવા સ્થાને આંતરાલીય ક્ષતિ ઉપજાવે છે. આ ક્ષતિને વિસ્થાપનની ક્ષતિ કહે છે. આ ક્ષતિથી પદાર્થની ઘનતામાં ફેરફાર થતો નથી. પદાર્થની ઘનતામાં ફેરફાર થતો નથી. આ ક્ષતિ કેમાં જોવા મળે? તો જ્યારે ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય ત્યારે આ ક્ષતિ જોવા મળે છે. ધન આયન અને ઋણ આયનમાં કદમાં તફાવત મોટો હોય ત્યારે આ ક્ષતિ જોવા મળે છે. સામાન્ય રીતે કયા કયા સ્ફટિકમાં આ ક્ષતિ જોવા મળે? તો ZnS, AgCl, AgBr અને AgI માં આ ક્ષતિ જોવા મળે છે. તો આને ખાસ યાદ રાખીએ. ફ્રેન્કલ ક્ષતિ એટલે શું? તો કે આયનીય ઘનની વિસ્થાપનીય ક્ષતિ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આયનીય ઘનની વિસ્થાપનીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે એક ધન આયન પોતાના સ્થાનમાંથી વિસ્થાપન પામીને બીજી જગ્યાએ જતો રહે તો આ પ્રકારની ક્ષતિને આપણે ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ફ્રેન્કલ ક્ષતિનો આટલો ભાગ તમે આજે લખી લ્યો. પછી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શોર્ટકી ક્ષતિ લખાવીશ. શોર્ટકી ક્ષતિ લખાવી અને ફ્રેન્કલ શોર્ટકી ક્ષતિ લખી અને ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિનો તફાવત લખીશું અને બંનેની આકૃતિ દોરીશું એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે કે ફ્રેન્કલ ક્ષતિમાં શું થાય અને શોર્ટકી ક્ષતિમાં શું થાય. આ મોસ્ટ આઈએમપી ક્ષતિ છે. આપણે આ બે ક્ષતિ ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ ખાસ યાદ રાખવાની છે. થિયરી સ્વરૂપના લખાણ સંબંધિત પ્રશ્નની અંદર લખાણવાળા પ્રશ્નમાં તમારે ક્ષતિ પૂછાવાની શક્યતા સૌથી વધારે ગણવાની. કારણ કે આગળના ભાગમાં મેં તમને કીધું એમ કે 3 પ્રકારની પેકિંગ ક્ષમતા,
અને ઘનતાની સ્વરૂપના દાખલા, આટલો જ થિયરી પોઈન્ટ છે. એટલે પછીનો થિયરી પોઈન્ટમાં આ ક્ષતિ આવશે. એટલે ક્ષતિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શોર્ટકી ક્ષતિ લખાવી અને શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિનો તફાવત સમજાવું. પછી આપણે અશુદ્ધિ ક્ષતિ અને બિનતત્વયોગમિતીય ક્ષતિ ભણીએ. એટલે આ ચેપ્ટર અહીંયા આપણું ભણવાનું પૂરું થશે. તો આજે જે ભણાવ્યું એ થિયરી પોર્શન છે. ખાસ યાદ રાખો, વ્યવસ્થિત રીતે લખો અને 2 વાર વાંચો.